બજાર જેવી પડવાળી ફરસી પૂરી બનાવવા માટે 2 કપ મેંદો, 1/4 કપ રવો અને મીઠું નાખી મિક્સ કરી તેમાં 4 થી 5 ચમચી ગરમ ઘી નાખી મિક્સ કરી લેવું. હવે ખાવણીમાં આખું જીરું, આખા મરી અને અજમાને અધકચરા વાટી લેવા. પછી 3/4 કપ પાણી ગરમ કરી તેમાં સફેદ તલ, રેડ ચીલી ફ્લેક્સ અને હિંગ નાખી મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો. પછી કસૂરી મેથી અને વાટેલો મસાલો નાખી પાણીને થોડું ઠંડુ થવા દેવાનું અને પછી થોડું થોડું નાખી લોટ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં એવો બાંધી લેવો અને થોડું તેલ નાખી મસળી લેવો અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવો. પછી થોડોક લોટ લઈ કોરા લોટની મદદથી પતલી રોટલી વણી લેવી. પછી એક વાટકીમાં ઓગાળેલું ઘી 2 ચમચી અને 1 ચમચી ચોખાનો લોટ નાખી આ રીતનો સાટો તૈયાર કરી લેવો. પછી રોટલી ઉપર આ રીતે લગાવી દેવો અને રોટલીને એક ભાગથી ઉપાડી બીજી ભાગ વાળતા જઈને રોલ તૈયાર કરી લેવો. પછી વણીને